તો મહેસાણામાં બે મૃતદેહોને લેવાયા છે વિસનગર. પ્લેન દુર્ઘટનામાં દિનેશભાઈ અને કૃષ્ણાબહેનનું મોત નીપજ્યું હતું. મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છે. વતનમાં બંને મૃતદેહોની અંતિમ વિધિ કરાઈ. મહત્વનું છે, વિસનગરના પોઈડાના માઠમાં રહેતા પરિવારે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પોતાના બે પરિવારજનોને ખોઈ દીધા. મૃતક દિનેશભાઈ અને કૃષ્ણાબેનનો દીકરો લંડનમાં સ્થાયી થયો હતો. દીકરાને મળવા માટે પ્રથમવાર માતા પિતા વિમાનની સફર ખેડી લંડન જઈ રહ્યા હતા અને તે દરમિયાન પ્લેન ક્રેશ થતા પરિવાર પર આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અનેક લોકો મોત પામ્યા છે. ત્યારે હાલમાં વિસનગરના જે દિનેશભાઈ પટેલ અને કૃષ્ણાબેન પટેલ જે દંપતી હતું, જે પોતાના દીકરાને મળવા જોતું હતું, તે એમનું મોત થયું. આપ જોઈ શકો છો, તેમના મૃતદેહ હાલ અહીંયા લાવવામાં આવ્યા છે અને તેમને હાલ અંતિમ વિધિ માટે જે છે તે લઈ જવામાં આવી રહ્યા છે. પતિ પત્ની મુખ્ય વાત કરીએ તો તેમનો દીકરો 4 વર્ષથી અંદાજિત જે છે તે લંડનમાં સ્થાયી હતો. લંડનમાં સ્થાયી થયા બાદ પોતાના પિતાને જે છે તે ત્યાં આગળ બોલાવ્યો હતો, પરંતુ ત્યાં કમનસીબે ત્યાં પહોંચે પહેલાં ત્યાં દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનાની અંદર અનેક લોકો મોતને ભેટ્યા છે. તેમાં વિસનગરના 5 લોકો છે, જેમાં હાલમાં કૃષ્ણાબેન અને દિનેશભાઈ પટેલનો મૃતદેહનું જે છે તે DNA ટેસ્ટનું પરિણામ આવતા તેમના મૃતદેહ પરિવારને સોંપાયો છે. આપ જોઈ શકો છો, પરિવાર એક આક્રંદ કરી રહ્યો છે. તેમનો દીકરો છે જે લંડનથી પરત ફર્યો છે પોતાના પિતાની અંતિમ વિધિ કરવા. પોતાના પિતાને જે છે તે લંડનમાં બોલાવવાનું તેનું સપનું હતું. 4 વર્ષથી સ્થાયી હતો. ત્યારે ખાસ કરીને તેના પિતા અને તેના માતા જે અહીંયા ખેતી કામ કરીને જે છે તે પોતાનું જીવન નિર્વાહ કરતા હતા. ત્યારે હાલમાં દીકરાને મળવાની ઈચ્છા સાથે અહીંયાથી લંડન જવા નીકળ્યા હતા, પરંતુ પ્લેન ક્રેશ દુર્ઘટના લઈને હાલમાં તો તેમનું મોત થતાં પરિવારમાં એક શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા.